કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા તેમની ચોક્કસ સમાજ સામેની ટિપ્પણીને લઈને વિવાદમાં આવ્યા। આ વાતનો છેલ્લા લાંબા સમયથી વિરોધ પણ ચાલી રહ્યો છે। માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ રૂપાલા વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે અને તેમની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ પ્રતિદિન પ્રબળ બનતી જાય છે। તો બીજી તરફ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવેલી આ ટિપ્પણી બદલ ચૂંટણી પંચ સમક્ષ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવામાં આવી હતી। તેમાં તેમને રાહતના સમાચાર મળ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારીએ તેમની સામેની આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે ક્લીન ચીટ આપી દીધી છે। લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક કાર્યક્રમમાં ટિપ્પણી કરવા બદલ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે તાજેતરમાં જ આ તપાસનો રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં પરસોત્તમ રૂપાલાને આચારસંહિતા ભંગની ફરિયાદમાં ક્લીન ચીટ મળી છે, જેને લઈને પરસોત્તમ રૂપાલા અને તેમના સમર્થકોને રાહતનો શ્વાસ લીધો છે। ચૂંટણી અધિકારી તરફથી તો ક્લીન ચીટ મળી ગઈ, પરંતુ સમાજના આગેવાનો હજી પણ આ મામલે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ વધતી જઈ રહી છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા પણ આ સમાજના આગેવાનોને પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા માટે જણાવ્યું હતું, પરંતુ સમાજના લોકો પોતાની માંગ પર અડગ છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ દર્શાવવાની તૈયારીઓ પણ બતાવી રહ્યા છે। હવે આ મામલે આગળ શું થાય છે તે તો સમય જ બતાવશે। અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો। લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।